હે સંતો રામ નામ ધન મારે વાજે ગાજે. હે સંતો રામ નામ ધન મારે વાજે ગાજે. માથે છપન ભેર માથે છપન ભેર ભૂંગળવા કે સંતો યમે એવે પારી રામ નામ. હે સંતો આવરો ને ખાતા વહી જે માં લક્ષ્મી મરનું નામ. હે સંતો આવરો ને ખાતા વહી જે માં લક્ષ્મી મરનું નામ. હે જીતી માં હે વેપારી આવે છે. હે વેપારી આવે કામના રે સંતો તમે રે વેપારી રામ નરસિંહ મહેતા એ યાત્રાળુઓને કહે છે કે ભાઈ જે અમે વેપાર કરનારા છે એવો જગતમાં કોઈ વેપાર ના કરે એવો અમારો વેપાર છે. અમે વેપારી રામ નામના અને અમારો વેપાર કરવા માટે આવે છે ગામો ગામના વેપારીઓ. ગામો ગામના અહીંયા વેપારીઓ આવે છે. એક ગામનો નહીં, એક કે દેશનો નહીં, દેશ વિદેશથી પણ આવે. ગામો ગામના વેપારીઓ અહીંયા આવે છે અને કેવલ નામનો જ વેપાર કરનારા. અહીંયા કોઈ ધન દોલતના નહીં, આ વેપારી બધાય નામનો વેપાર કરનારા છે અને એવી મૂડી ભેગી કરનારા છે કે જગતમાં કોઈ મૂડી ભેગી ના કરે ને એવી મૂડી ભેગી કરનારા. અને જ્યાં જાય ને ત્યાં મૂડી સહિત ભેગી આવે એવી મૂડી ભેગી કરનારા. બાકી કરજો જગતની અંદર ગમે એટલા કરોડો રૂપિયા ભેગા તલ ભારે ભેગું આવે તો કાંઈ નહીં આવે. પણ અમારો વેપાર એવો છે કે 1 રૂપિયાની મૂડી ભેગી કરો ને તો એ ભેગી આવે. આવી મૂડી ભેગી કરનારા સંતો અમે વેપારી રામ નામના વેપારી આવે છે યા ગામો ગામના. અને હે ભાઈઓ, અમારું વેચાણું અમે જે વેપાર કરી રહ્યા છે ને એ સૌ કોઈને ભાવે, હરેકને ભાવે. પરમાત્માનું નામ કેને ના ભાવે? અને જેને પરમાત્માનું નામ ના ભાવતું હોય એ મનુષ્ય અવતાર ખાલી છૂટવા પૂરતા આવ્યા હોય. જેને ભગવાનનું નામ વાલું ના હોય એ મનુષ્ય નહીં, પ્રાણી, પશુ પ્રાણી કે મનુષ્ય હરખા છે. તો હે ભાઈઓ, અમે આવો વેપાર કરનારા છે, રામ નામનો વેપાર કરનારા છે. અમારું વેચાણું સૌ કોઈને ભાવે. જ્યાં 18 વરણ જેને ઓરવા આવે, કોઈ
એક જાતિનું કોઈ બંધન નથી. ત્યાં 18 વરણ જે આ માલને ઓરવાને આવે છે, 18 વરણ આ માલને પ્રાપ્ત કરવા માટે આવે છે. અને આપણે નજરો નજર જોઈ છે દાદા ઉગારામની આ કે જે વેપાર થઈ રહ્યો છે, અને દાદા ઉગારામે એવો તે નામનો વેપાર કર્યો, અને કઈક ને વેપારી એમાં જોડાણા, અને હરેક વેપારી એની સાથે જોડાણા, અને એવો વેપાર કરે છે જગતમાં કોઈ ના કરી શકે, આવો વેપાર કરે છે. અને એમાં આપણે જોઈએ એમાં કોઈ વર્ણ ભેદભાવ છે નહીં. 18 વર્ણ એક રૂપ બનીને આવે. કોઈ પૂછે નહીં કે ભાઈ તમે કેવા છો, કોઈ પૂછે સત્સંગની અંદર આપણે જાય, કોઈ પૂછે એલા કેવા છો, એમ કોઈ દિવસ કોઈ પૂછવા પણ નહીં. તો આવો વેપાર જે પરમાત્માના નામનો જ્યાં વેપાર થતો હોય ને, ત્યાં 18 વરણ ભેગા થાય. અમારું વેચાણું સૌ કોઈને ભાવે, 18 વરણ જેને વોરવા આવે. અને હે ભાઈઓ, અમારો જે વેપાર છે ને એમાં કોઈ દી ખોટ ના જાય. જે અમારો વેપાર છે એમાં કોઈ દિવસ ખોટ ના જાય. જેટલો ધંધો કરીએ એટલો નફો, જેટલો ધંધો કરીએ એટલો નફો, જેટલી વાર ધ્યાન કરીએ એટલો આપણો નફો. તો જે આપણો વેપાર સદગુરુએ એટલો હેલો બતાવી દીધો કે જે જેટલો વેપાર કરીએ 10 મિનિટ બેહો, કલાક બેહો, 2 કલાક બેહો, જેટલી વાર બેઠા એટલી વાર વેપાર આપણો નફાનો છે. 1 રૂપિયાની ખોટ નહીં એમાં. કે એને ચોરના લૂંટે રાજાના દંડે. હવે આ મૂડી ભેગી કરી એમાં ચોર લૂંટારા લૂંટી શકે? કોઈની તાકાત નથી. કદાચ 2 ભાઈ હોય ને એક જણો ભજન કરતો હોય, ભેગી મૂડી કરી હોય તો એમાં ભાગે પણ ના પડાવી શકે. ગમે તે મિલકત હોય એમાંથી અધોઅધ ભાગ પડાવે, પણ જે ભક્તિ રૂપી મૂડી ભેગી કરી હોય ને એમાં કોઈ પણ ભાગ પડાવી ના હગે. જેટલી મૂડી ભેગી કરી એટલી પોતાની. એને ચોરના લૂંટે રાજાના દંડે. એને ચોર લૂંટારાનો પણ ભય નહીં કે ભાઈ આ ક્યાંક લૂંટાઈ જશે. આપણે ચોર લૂંટારા પણ લૂંટી ના શકે. રાજા પણ જેના ઉપર ટેક્સ પણ ના લગાડી શકે. તમને આના ઉપર જીએસટી ના લાગે. ગમે એટલા કમાઓ, જીએસટી લાગે નહીં. બાકી ઓલા તમે થોડાક કમાણા હોય તો કે ભાઈ આટલા ભરવા જોશે. અને કદાચ આપણે ગમે ત્યાં આ શેરી બંધ કરીને ભજન ગાવા બેઠા, બરોબર, કોઈ આપણે રોકે કે લાવે આ તમે શું કરી રહ્યા છો. અને કદાચ આવી જ રીતે 10-12 જણા પંતે રમતા હોય તો 2 જણાને ઓલે છેડે રાખે ઉભા, 2 જણાને આ બાજુ કે ભાઈ ક્યાંયથી પોલીસ વાળા આવતા નથી ને ધ્યાન રાખજો. કેટલી માથે બીક. ના હાવ બીક વિનાનો ધંધો કે જરાય બીક નહીં. ભલે ને પોલીસ વાળા આવે તો અહીંયા સામે બેહાડી જાય અને કહે ભાઈ હવે બંધ કરો, હવે મોડું થઈ ગયું, 12 વાગી ગયા, હા ભાઈ હમણાં બંધ કરી દે. પણ એના ઉપર દંડ ના કરે. ને ઓલાવ તો ભાગવા કેમ ભગાય એ જોવાનું રહે કે કઈ બાજુથી ભાગવું. આટલો ફેર એ ધંધામાં, આટલો ફેર. આપણા ધંધામાં કોઈ જાતની ખોટ જ નહીં. એટલે ચોરના લૂંટે રાજાના દંડે. એ ભાઈઓ, અમારો આવો ધંધો છે. અને ધંધો એવો કે જેની લાખ વિનાનું લેખું, એની કોઈ લેખું ના કરી કે કરોડોમાં એની કિંમત ના આકી શકી એવી અમારી આ જે માલ છે એની કરોડો દેતાય મળે નહીં એવો માલ અમારો છે. લાખો વિનાનું જેમાં લેખું, પાર વિનાની પૂંજી કે વોરવી હોય તો ઓરી લેજો ભાઈ. આ કસ્તુરી છે સૂંઘી. આ મનુષ્ય અવતાર મળ્યો ને, આ મનુષ્ય અવતારની અંદર જે આ કમાઈ કરવી હોય ને તો કરી લેવી. જ્યાં સમય છે તા પછી વારો નહીં આવે. આ હાથમાંથી સમય વયો ગયો પછી ઘણી વારો આવશે નહીં. એટલે સમય છે ત્યાં આ મૂડી ભેગી કરી લેવી. અને સંત મહાપુરુષોનો સમાગમ કરી
અને આ મૂડી ભેગી કરવા માટેનો અત્યારે એટલો સમય એટલો કે જે હાવ હેલો સમય મળી ગયો છે કે આપણે ગમે તે ધંધો કરતા હોય, ગમે તે કરતા ઉઠતા ઉઠતા બેઠતા ગમે ત્યારે આ મૂડી ભેગી કરી શકીએ. કે આપણે કામ ધંધો કરતા હોય, કામ ધંધો કરતા કરતા ભજન થાય, હુતા હોય તો હુતા હુતા ભજન થાય. એટલે ઊભા ચાલતા ઉઠતા બેસતા હરદમ હંમેશ એક જ ધ્યાન. કે ઊભા હોય તો ભજન થાય, બેઠા હોય તો થાય ભજન, હાલતા ચાલતા હોય તો ભજન થાય. આવું હેલો સરળ ભજન બનાવી દીધો. સંત મહાપુરુષોની કેટલી કૃપા! નહીં તો 12 વર્ષ ઊંધે માથે લટકતા ને તોય વારો ના આવતો. એક પગે ઊભા રહીને તપસ્યા કરે તોય આ ગતિને પ્રાપ્ત ના કરી શકતા. એટલું અત્યારે સરળ હાવ ભક્તિનો યોગ બતાવ્યો. એટલે ઘણા એવા કાયર હોય ને એમ કે ભાઈ આવા કળિયુગમાં કઈ સાચા સંતો હોતા હશે, પણ પેલા તારા દ્રષ્ટિ નથી, તને દેખાતું નથી, એટલે તારામાં દ્રષ્ટિ નથી. સાચા સંતો તો છે જ, યુગો યુગની અંદર છે અને હૈસે. ગમે એટલે કે છે કે જો સંત વિનાની આ પૃથ્વી હોય ને, સંત ના હોય સંસાર મેં જલ જાવે બ્રહ્માંડ. કે આ બ્રહ્માંડ છે ને એ સંતો એના થાંભલા છે. બ્રહ્માંડ જે સંતોના આધીન આ બ્રહ્માંડ ટકી રહ્યું છે. નહીં તો બ્રહ્માંડ પણ એક દિવસ ભાંગીને ભૂકો થઈ જાય. કે આવા સમયની અંદર આવા કઈ સંતો સાચા હોય એ તો બધા વેલા વયા ગયા. અત્યારે કે હવે હવા હોય અને ભગવાન કઈ અત્યારે નવરો હે, હવે અત્યારે મળે. પણ આપણે ભગવાનને પ્રાપ્ત કર્યા વિના જ કાયરતા દેખાડી. હવે એમાં ક્યાંથી આપણો છેડો બંધાય? કારણ કે ભક્તિ છે એ સુરવીરતાની છે, ભક્તિ કાયરની નથી. જ્યાં કાયરતા આવી એટલે સમજી લેવો કે આપણું કામ નથી. ભક્તિ કાયરતાની નથી. ગમે એવા આવરણ હોય પણ આપણે એમ થાય કે આપણે સત્સંગમાં જાવું એટલે જાવું. ઓલું જરાક તમે નબળું કરો ને એટલે તરત જ મન ધક્કો મારી દે, ભાઈ નથી જાવ એટલે હોઈ જાવે. એટલે મનને ભક્તિ માર્ગની અંદર વારવા માટે સુરવીરતા જોઈએ. મન આરહ કરે તો કે ગાલે બેઠો થા, હાલ જાવું છે. તો જેનું લાખ વિના નહીં લેખું, પાર વિનાની પૂંજી, વરવી હોય તો વરી લેજો, આ કસ્તુરી છે સૂંઘી. નરસિંહ મહેતા કહે કે ભાઈ કે અમારે રામ નામ ધન વાજે ને ગાજે. રામ નામ રૂપી ધન અમારે વાજે ને ગાજે, માથે 56 ભેડ ભૂંગળ વાગે. કે જે અમારી માથે સદગુરુની યાદ કે જે અખંડ ધારા જે વાગી રહી છે, તો એ ભૂંગળ સદાને માટે અમારી માથે જય સદગુરુના નામની ગાજી રહી છે. તો હે ભાઈઓ, અમે આ વેપારી છે, આ વેપાર કરનારા છે. માથે 56 ભેડ ભૂંગળ વાગે. અને આબરોને ખાતા વઈ, જેમાં લક્ષ્મી વરનું નામ. કે અમારા પાસે જે આ ચોપડા છે ને, આ ચોપડાની અંદર નામ તમે જુઓ તો લક્ષ્મી વરનું નામ, એ સિવાય કોઈ નામ જ ના હોય. પરમાત્માના નામ સિવાય અમારા આ હૃદય કમળની અંદર પરમાત્માના નામ સિવાય કોઈ નામ અંકાતું નથી. નરસિંહ મહેતાનો આ ખુલાસો હતો કે મારા હૃદયની અંદર એક પણ નામ બીજું હમાય નહીં. પરમાત્માના નામ સિવાય એક પણ નામ મારા હૃદયની અંદર બીજું હમાય નહીં. આવરો ને ખાતા વઈ, જેમાં લક્ષ્મી વરનું નામ, ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખવું એ મહેતા નરસિંહનું કામ. ચિઠ્ઠીની અંદર ચતુર્ભુજ લખવું એ મહેતા નરસિંહનું કામ. નરસિંહ મહેતાએ જે હુંડી લખી દીધી કે હે સામળ સાહેબ, આવેલ તીર્થ યાત્રાળુઓને કે 400 કોરી કે રોકડા આપી દેજો. અહીંયાથી હું તમારે ચિઠ્ઠી લખનાર તમારો સેવક નરસિંહ.
આવી રીતે ચિઠ્ઠી ઊંડી લખી દીધી. તીર્થયાત્રાળુઓ તો વિચાર કરતા કરતા આયલા કેલા આપણા રૂપિયાના લાડવા આપણે ખાધા છે, હવે જે જાય થાય આગળ જાતા. આગળ નીકળ્યા, હાલતા 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 લગભગ 15 દિવસે દ્વારકા પહોંચ્યા. દ્વારકા પહોંચ્યા એટલે વિચાર કર્યો પેલા આપણે ગોમતીજીમાં સ્નાન કરી આવી. ગોમતીમાં સ્નાન કરી આવીને પછી આપણે સામરસાની પેઢી ગોતીએ. એટલે ગોમતીજીમાં સ્નાન કરી વહેલી સવારે સ્નાન કરીને કે હવે આપણે સામરસા નામની પેઢીને ગોતીએ. એટલે પેઢી ગોતવા માટે કે પેલા 3 બજારોમાં ફર્યા. 3 બજારોની અંદર ફર્યા પણ ક્યાંય સામરસા નામની પેઢી દેખાણી નહીં. એથી આગળ જ્યાં કે જ્યાં 5 બજારો એનાથી મોટી 5 બજારોમાં જોયું તો 5 બજારોમાં ક્યાંય સામરસા નામની પેઢી દેખાણી નહીં. એથી આગળ ગયા એટલે 9 બજારો, એથી મોટી જે 9 બજારો હતી 9 બજારોની અંદર જોયું પણ ક્યાંય સામરસા નામની પેઢી દેખાણી નહીં. એટલે યાત્રાળુઓ નિરાશ થઈ ગયા કે આપણે ઠગારો ભટકાઈ ગયા. આપણે વાંચ જોયું, આપણા જ રૂપિયાના લાડવા ખવડાવી દીધા, હવે આ ઠગારા આપણે ભટકાઈ ગયા. અહીંયા ક્યાં સામરસા નામની પેઢો જેવું કઈ દેખાતું નથી. આ બધી બજારો આપણે ફફોઈ રહી પણ આમાં ક્યાંય સામરસા નામની પેઢી દેખાણી નહીં. તો આપણે ચોક્કસ આમાં ઠગારા ભટકાઈ ગયા. નિરાશ થઈ અને ભગવાનના દર્શન કર્યા વિના કે હવે ક્યાંક મહેનત મજૂરી કરી, કામ ધંધો ગોતી, મહેનત મજૂરી કરીને આપણે ઘર સુધી પહોંચવાના ટિકિટ ના કરીએ ત્યારે આપણે ઘરે પહોંચી શકશી. આવો વિચાર કરીને સામે હાઈલાવે ત્યારે 3 લોકના નાથને વિચાર થયો કે જો આ પાછા જાશે તો નરસિંહની આબરૂ જાય, નરસિંહની આબરૂ જાય એ આપણી જાય. એટલે તરત જ ભગવાન સામરસા શેઠનો રૂપ ધારણ કરી પગમાં ચાખડી, માથે પાઘડી, પિતાંબર પહેર્યા છે ને સામે જેનો નેત્રમાંથી એટલું તેજ વરસી રહ્યું હોય આવી રીતે હામાં હાઈલા આવે. આ યાત્રાળુઓ આવીને સામે આવ્યા, આવીને કે ભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે ઓલાએ જોયું ઊંચું પાડીને કે જય શ્રી કૃષ્ણ. કે ક્યાંથી આવો છો ભાઈ? એ કે આવી તો છે કે આવ થઈ કે પણ કે આવી કે ભગવાનના દર્શન કર્યા. એ કે દર્શન કરવા તો આવ્યા હતા પણ કે અમને રસ્તામાં ઠગારા ભટકાઈ ગયા. કેમ ઠગારા? એટલે કે ભાઈ અમે જુનાગઢ થી આવતા હતા એટલે વિચાર થયો કે કોઈ રસ્તામાં ચોર લૂંટારા લૂંટી ના લે એટલે અમે અમારા રૂપિયા કે ત્યાં અમે જમા કર્યા અને એ કે તમને કે દ્વારકાની અંદર મળી જશે. પણ અહીંયા અમે બધા ફર્યા, અહીંયા તો કોઈ સામરસા નામની પેઢી દેખાણી નહીં. તો કે કોને તમને? નરસિંહ મહેતાએ કે ઊંડી લખી દીધી છે કે હા નરસિંહ મહેતા કે તમે એને ઓળખો? અરે એ તો અમારો શેઠ છે કે નરસિંહ મહેતા અમારો શેઠ છે. અને કેટલી તમને ઊંડી લખી દીધી? એ કે 400 રૂપિયા. બસ કે 400 ખાલી? તો હવે તમને ક્યાં પેઢીએ ધક્કો ખવડાવો? કેમ કે લાયક નહોતા, લાયક હોય તો પેઢીએ ધક્કો ખવડાવે ને. પેલા લાયક બનવું પડે તો ભગવાનના દર્શન થાય. પણ કે તમે પેઢી કે મારી કે જોઈ નહીં કે? તો કે ના કે તમે ક્યાં ફર્યા? તો કે અમે પેલા 3 બજારોની અંદર ફર્યા. 3 બજારો કઈ? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ની અંદર. આ 3 બજારોની અંદર જોયો પણ ક્યાંય દેખાણો નહીં ઈશ્વર. એથી આગળ હાલતા અમે 5 બજારોની અંદર ગઈ તો 5 બજારો કઈ? કે 5 તત્વની અંદર જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી ને આકાશ. આ 5 તત્વની અંદર ગઈ તો પણ 5 તત્વ એ ઈશ્વર રૂપ નથી. 5 તત્વમાં છે
પણ પાંચ તત્વ ઈશ્વર રૂપ નથી, કે અહીંયા જઈડો નહીં. એથી આગળ કે અમે આ નવ બજારો મોટી એમાં ગોઈતો, નવ બજારો નવ ઇન્દ્રિયોના દ્વારની અંદર ગોઈતો, તો આંખેથી આપણે ગોતવા જાય તો આંખેથી જડે એવો નથી. મોઢેથી આખી જિંદગી કદાચ બોયલા રાખી તોય મળે એવો નથી. રાગડા તાણી તાણીને ભલે કદાચ ગાયા રાખી તોય મળે એવો નથી. કાનેથી ભલે આપણે આખી જિંદગી સાંભળ્યા રાખી એમને તોય મળે એવો નથી. એટલે નવ ઇન્દ્રિયોના દ્વારમાં જોયો પણ ક્યાંય દેખાણો નહીં. કેમ કે નવ દરવાજા બંધ થાય ને ત્યારે 10મો દ્વાર ખુલે, અને 10મો દ્વાર ખુલે ને ત્યારે પરમાત્માના દર્શન થાય. તો ઈશ્વર છે એ 10મા દ્વારે. એટલે ભગવાન કહે છે કે એલા આ નવ દ્વાર તમે પેલા 3 બજારું જોઈ, પછી તમે 5 બજારું જોઈ, પછી આ 9 બજારું જોઈ, પણ તમે 10મી બજારે આવ્યા. મારો 10મી બજારે મુકામ છે. જો 10મે દ્વારે તમે આવ્યા હો ને તો કે હું તમને મળું. કાંઈ વાંધો નહીં, ભલે કે લ્યો તમને આ નરસિંહ મહેતાએ લખી દીધા છે 400 કોરી તો અમારા ખિસ્સામાં ભેગા હોય, એટલા હાટુથી તમને વાં ધક્કો ક્યાં ખવડાવો. ત્યાં કોરે કોરા કોરી 400 કોરી આપી દીધી. એટલે નરસિંહ મહેતાની આવી રીતે ઊંડીનો સ્વીકાર કર્યો. અજમલ રાજા ભગવાનને કહે છે, હે પ્રભુ મહેતાજી કો તમે મોહ મિટાવી દ્વારકા નાથે ઊંડી સ્વીકારી. તમે દ્વારકા નાથ રૂપ બની અને નરસિંહ મહેતાની તમે ઊંડી સ્વીકારી, તો પ્રભુ મારા માટે તમે કેમ છેટા ભાગો છો? જેમ નરસિંહ મહેતા તમારો ભક્ત છે એવી જ રીતે હું પણ તમારો ભક્ત છું. નરસિંહ મહેતાનું તો તમે હે પ્રભુ કે રાસલીલાના પણ દર્શન કરાવ્યા. રાસલીલા રંગ પ્રગટ બતાવી સદાય રેતી આપ સહાય. નરસિંહ મહેતા જ્યારે ઘર છોડીને ગયા ત્યારે જંગલની અંદર જેને શિવ સ્વરૂપે સદગુરુનું જેને મળવું થયું, ગુરુ દામોદરનું મળવું થયું શિવ સ્વરૂપે જેને, અને 7 દિવસ ને 7 રાત સુધી એક ધારો અખંડ ધ્યાનમાં બેહી ગયા. અખંડ ધ્યાન કરતા જેને પરમાત્મા સ્વરૂપના દર્શન થયા, શિવ સ્વરૂપની જાગૃતિ થઈ. અને શિવ સ્વરૂપની જાગૃતિ ક્યારે થાય? સોહમ શબ્દમાંથી શિવ સ્વરૂપની જાગૃતિ થાય. આ શિવ સોહમ પદની જાગૃતિ થઈ એટલે ગુરુ દામોદર કહે છે કે નરસિંહ હવે તારી કાંઈ ઈચ્છા છે કે પ્રભુ હવે તમે મળ્યા પછી હવે શું ઈચ્છા હોય? કે ના, હજી તારી કાંઈક થોડી થોડી ઊંડી ઈચ્છા હોય એવું લાગે છે. કે પ્રભુ મેં સાંભળ્યું છે કે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા અત્યારે કે રમે છે, તો પ્રભુ મારે એના દર્શન કરવાની ઈચ્છા છે. કે કાંઈ વાંધો નહીં, હાલ થઈ જતી આ ભગવાન શિવ સ્વરૂપે નરસિંહ મહેતાને લઈને કે હાલ જાય. એટલે નરસિંહ મહેતાને ગૌલોકની અંદર લઈ ગયા અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જ્યાં રમી રહ્યા છે ત્યાં કે એક ગોપીને એક કાન આવી સહસ્ત્ર ગોપીઓને ભગવાન વચ્ચે કૃષ્ણ જ્યાં બંસરીનો નાદ વગાડી રહ્યા છે, આવી રાસલીલાના દર્શન થયા. દર્શન કરવા માટે જ્યાં તો ત્યાં કહે છે કે કરોડો સૂર્યનો જ્યાં પ્રકાશ ઝાંખો પડે એવો જ્યાં તેજનો કે કોઈ પાર નહીં. પણ નરસિંહ મહેતાના હાથમાં એને કે એક મસાલ પકડાવી કે લે નરસિંહ, આ મસાલ કે જેના અંજવાડે ભગવાનના દર્શન થાય. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો ત્યાં અંજવાળું હોય તો દર્શન થાય. અંધારામાં ભગવાન દેખાય નહીં, એટલે અહીંયા અંજવાળું જોઈ. તો અહીંયા કહે છે કે નરસિંહ મહેતાના હાથની અંદર એક મસાલ આપી અને નરસિંહ મહેતા ને ભગવાન બે કે ગૌલોકની અંદર ગયા. નરસિંહ મહેતા ભગવાનના દર્શન કરીને એકદમ રાજી થઈ ગયા. વાહ પ્રભુ વાહ, વાહ પ્રભુ વાહ, આવી રીતે દેહભાન ભૂલી ગયા. અને કહે છે કે જે મસાલમાંથી રેગાડા ઉતરીને પોતાનો હાથ બરી ગયો તોય ખ્યાલ રહ્યો નહીં. તો અહીંયા આવો પણ પ્રશ્ન થાય કે નરસિંહ મહેતાને
દર્શન કરવા માટે ભગવાન શિવજી ગૌલોકની અંદર લઈ ગયા તો હાથમાં એને મસાલ પકડાવી. ત્યાં કહે છે કે કરોડો સૂર્યનો પ્રકાશ હતો તો આ મસાલનું ત્યાં શું કામ? જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ ઝાંખો પડે આવો પ્રકાશ હતો તો અહીંયા મસાલનું શું કામ? પણ મસાલ કઈ કોઈ ભડકો નહોતો. ત્યાં સોહમ સત્ય નામ રૂપી દીવી પકડાવી પોતે ત્રિભુવન રાય. જે સોહમ સત્ય નામ રૂપી આ દીવી પકડાવી છે આપણા સદગુરુએ આપણે દીવી પકડાવી ને એ જ દીવી નરસિંહ મહેતાને પકડાવી હતી. અને એ દીવીના અંજવાડે કે પરમાત્માના દર્શન થાય, બાકી એ દીવીના અંજવાડા વિના કોઈ દી ભગવાન મળે એવો નથી. તો આવી રીતે નરસિંહ મહેતાને પરમાત્માની રાસલીલાના દર્શન થયા. એટલે અજમલ રાજા કહે છે, હે પ્રભુ રાસલીલા રંગ પ્રગટ બતાવી સદાય રેતી આપ સહાય. કે જબહી ગાવે રાગ કેદારો ભૂલી દેહનું ભાન તું કેમ બોલે નહીં હે ભગવાન. તો નરસિંહ મહેતા જ્યારે કેદાર રાગ ગાતા તો હે પ્રભુ તમે દોડી દોડીને એનું કામ કરતા. તો કેદાર રાગ એટલે એવો કોઈ મલાર કે કોઈ એવો રાગ, કોઈ રાગ રાગણી નહોતી. કેદાર રાગ એટલે જે આપણા ઘટમાંથી જે શબ્દ સ્વર ઉઠી રહ્યો છે આ કેદાર રાગ. અને એમાં જે સુરતાને લગાડી એટલે ભગવાન આપણા પાસે આવે. નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા એવું નહીં, હરેકના કામ કરવા એ બંધાણો છે, પણ પેલા કેદાર રાગ ગાવો પડે. તો આવી રીતે અજમલ રાજા કહે, હે પ્રભુ તમે નરસિંહ મહેતાના ડગલે ને પગલે કામ કર્યા અને એથી આગળ તમે મીરાબાઈના તમે ઝેરને તમે પી ગયા. હે પ્રભુ મીરા તણા તમે ઝેર જીરવ્યા ગિરધર સંગે સદા વિસર્યા. તો હે પ્રભુ ગિરધર રૂપે તમે સદાને માટે મીરાબાઈની સંગાથે રહ્યા અને મીરાબાઈના તમે કામ કર્યા અને ઝેરના અમૃત કરીને તમે પીધા. તો હે પ્રભુ જેમ મીરાબાઈ તમારા ભક્ત છે એવી જ રીતે હું પણ તમારો ભક્ત છું. અને મીરાબાઈના ડગલે ને પગલે ભગવાને કામ કર્યા. તો મીરાબાઈને રાણાએ એટલે માથે કસોટી દીધી કે જેને ભૂતિયો મેલ રાજમહેલમાંથી રજા દઈ ભૂતિયા મેલમાં જેને વાસ દીધો. તો મીરાબાઈ વામ ભૂતિયા મહેલની અંદર ભજન કર્યું તો અહીંયા પણ પરમાત્માનું મંદિર બની ગયું, પરમાત્માનું સ્થાનક બની ગયું. એટલે જ્યાં સંત મહાપુરુષોના જ્યાં જ્યાં પગલા પડે ને ત્યાં તીર્થધામ બની જાય. અને જે મીરાબાઈએ ભૂતિયા મહેલની અંદર જ્યાં ભજન કર્યું હતું ને અહીંયા અત્યારે મીરાબાઈનું મોટું મંદિર બન્યું છે રાજસ્થાનની અંદર, જ્યાં મીરાબાઈએ ભજન કર્યું ત્યાં. હવે ઓલા બીજાને તો ખબર નહીં કે ભાઈ અહીંયા આ ભૂતિયો મેલ છે, અહીંયા જે કોઈ રાત રહીએ ને એટલે બીજી રાતે હોય જ નહીં, મરી જાય. આવો મેલ અહીંયા મીરાબાઈને મોકલ્યા, પણ મીરાબાઈને સાચી ભક્તિ હતી, દ્રઢ વિશ્વાસ હતો, તો અહીંયા એનું કાંઈ ભૂતે કાંઈ કરી ના હઈ ગયા, ભૂતગાહના સહાય રૂપ બની ગયા. મીરાબાઈને ભૂત નહોતા, આપણે બધાને ભૂત મળ્યા, આપણે બધા પંચભૂત છે, બધા ભૂત જ છે. અને એ ભૂતમાંથી આપણે પરમાત્માની પ્રાપ્તિ થાય. ભૂતનો જો ભેડો થાય, ભેટો થાય ને તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. પંચભૂત વિના કે પરમાત્મા ઠેરાય નહીં ક્યાંય. પંચભૂતનો દેહ હોય તો જ એમાં ઠેરાય. તો મીરાબાઈને આવી રીતે મળ્યા, પણ મીરાબાઈની કેવી કેવી કસોટી હતી કે પરણીને આવ્યા અને બીજે દિવસે જેને ભૂતિયા મહેલની અંદર વાસ દીધો. અને એવા એવા એની હાહુએ કે ઝેરી નાગ કણંદિયામાં લઈ અને ઝેરી નાગ મોકલ્યા હતા કે મીરાબાઈને કહેજો કે આમાં તમારા ભગવાનના અલંકારો છે. આવું કહી એના કે મીરાબાઈના સાસુએ કણંદિયા મોકલ્યા અને જે એનો માણસ હતો લઈને આવ્યો નોકરિયાત. મીરાબાઈને કહે છે કે આ તમારા સાસુમાએ કે આ ભગવાનના અલંકાર મોકલ્યા છે. મીરાબાઈ કાંઈ વાંધો નહીં લે ભાઈ, બે તું હમણાં જ કે અલંકાર ચડાવી દઈ.
ઓલાને તો ખબર હતી કે આમાં હું જ ભરી આવ્યો છું નાગ, કે અહીંયા ઊભો રહી તો આપણો એક ડંખ મારે એટલે પાણી જ ના માગે, આવા ઝેરી નાગ. ત્યારે કે ના બા સાહેબ, તમે જ્યારે પૂજા કરો ત્યારે મારે મોડું થાય, હું અત્યારે જાઉં, તમે પૂજા કરો ને ત્યારે ચડાવજો. એટલે બહાર જઈને પોતે હતાઈને ઊભો રહીએ કે આ શું કરે છે, જોઉં તો ખરો. એટલે મીરાબાઈ ભગવાનની પૂજા કરતા કે હે પ્રભુ, મારા સાસુમાએ કે તમારા માટે અલંકાર મોકલા છે, લ્યો અલંકાર કેવા છે જોઈ તો ખરા. કરંદિયામાંથી હાથ નાખીને જ્યાં જુએ તા એટલા સોનાના જે હાર બની ગયા, આભૂષણો બની ગયા, ભગવાનને જે પહેરાવ્યા આભૂષણો. અને જે ઓલો ઊભો ઊભો જોતો તો ને વિચારમાં પડી ગયો, આ શું? દોડતો આવી મીરાબાઈના ચરણોમાં પડી ગયો કે હે દેવી, તમે સાક્ષાત કે જગદંબાનો અવતાર છો. આમાં હું મારા હાથે જ આ નાગ ભરીને લઈ આવ્યો હતો, તમને મારવા માટે આ નાગ આમાં હું લઈને આવ્યો હતો. અને તમારી આ ભક્તિના પ્રતાપે કરીને કે જે આ અલંકાર ભગવાનના બની ગયા, ચરણોમાં પડી ગયો. અને રાજમહેલની અંદર આવી અને રાજમાતાને કહે કે માં, આજથી તમારી નોકરી મારે કરવી નથી, તમારી નોકરી હું અહીંથી રાજીનામું આપું, હું મીરાની સાથે રહી અને એની ભક્તિ કરું. આજ મેં ભક્તિનું પ્રમાણ નજરો નજર જોયું. મીરાની હાહુ તો એકદમ આઘાત થઈ ગઈ કે આમાં જે વાં જાય છે એના થઈ જાય, આમાં કેવી કામણગારી છે, એના માટે શું એવું કામણ હશે, જે કોઈ વાં જાય મીરા પાસે એના થઈ જાય. એટલે સંતો આવા કામણગારા છે, સંતોને શરણે જાય ને એટલે એના જેવા બનાવી દે છે. એટલે એકવાર સંતનો સંગ થઈ જાય ને તો આપણે પણ સંતની ડિગ્રી, સંતની કક્ષામાં આપણે પહોંચાડી દઈએ. સંતનો સંગ થવો જોઈએ. પણ આપણે મીરાની હાહુની જેમ બીક લાગે કે કામણગારા હશે ને ક્યાં કદાચ વાં જઈને આપણે બાયડી પોપટ બનાવી દઈએ તો. એટલે ઘણા જાવામાં બીતા હોય સંતો પાસે કે ભાઈ એ બધા કામણગારા હોય. તો આને જે એનો દાસ હતો ને એને સત્ય સમજાણું, એનો દાસ બની ગયો, મીરાબાઈના ચરણોમાં રહ્યો. અને જે એના નજીકના હતા, એની હાહુ હતા ને એને ના સમજાણો, રાણાને ના સમજાણો કે મીરા સાક્ષાત દેવી છે, એને ના સમજાણો. એટલે મીરાને કેવી કેવી કસોટી પડી, પણ ગમે એવી કસોટીમાંથી મીરાબાઈ પાર ઉતર્યા. હે મારો